નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અવાજ ગુજરાતમાં। આજે આપણે ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ સમાચાર જોઈશું। સોનું એક એવો એસેટ છે જે વર્ષોથી લોકોની પ્રથમ પસંદગી બન્યું છે। આજે આપણે ગઈ 25 વર્ષ સોનાનો ભાવ, હાલનો રેટ, આગળના મહિનામાં વધઘટની સંભાવના, સોનામાં રોકાણ કરવું ફાયદાકારક છે કે ગેરફાયદાકારક, અને અંતે મળશે વિશેષ એક્સપર્ટ એનાલિસિસ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જો આપણે છેલ્લા 25 વર્ષના સોનાના ભાવમાં નજર કરીએ તો સોનાના ભાવમાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો છે। વર્ષ 2000માં 4,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ જોવા મળે છે, જ્યારે 2005માં 7,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ જોવા મળે છે, 2010માં 18,500 રૂપિયા, 2015માં 26,343 રૂપિયા, 2020માં 48,651 રૂપિયા અને 2025માં સોનાના ભાવમાં 1,30,000 જેટલો ઘણો બધો વધારો જોવા મળે છે। અહીં એક વસ્તુ સામાન્ય છે, દર 5 વર્ષે સોનાનો ભાવ ઊંચો જ ગયો છે। ખાસ કરીને 2008થી 2010ની વચ્ચે વૈશ્વિક મંદીના કારણે સોનાના ભાવમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે। 2020ના કોવિડ-19 લોકડાઉન દરમિયાન પણ સોનાના ભાવમાં ઘણો બધો વધારો થયો હતો। મિત્રો, આપણે જાણીએ છીએ 2025માં સોનાના ભાવમાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો છે। 2025ના વર્ષમાં જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના સોનાના ભાવમાં થયેલા મોટા ફેરફાર વિશે આપણે આજે વિગતવાર જાણીશું। વર્ષની શરૂઆતમાં જ સોનાના ભાવમાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો હતો। 24 કેરેટ સોનાનો ભાવ 78,000 પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો। આ ભાવ પહેલાંની સરખામણીમાં ઘણો બધો વધારે હતો। આ મહિનાની અંત સુધીમાં ભાવ પહોંચીને 82,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો, જ્યારે ફેબ્રુઆરીના મહિનામાં સોનાનો ભાવ 85,300 રૂપિયા જોવા મળ્યો હતો, જ્યારે માર્ચ મહિનામાં સોનાનો ભાવ 87,550 રૂપિયા, એપ્રિલ મહિનામાં સોનાનો ભાવ 1,02,170 રૂપિયા, ઓગસ્ટના મહિનામાં સોનાનો ભાવ 1,05,170 રૂપિયા, સપ્ટેમ્બર મહિનામાં સોનાનો ભાવ 1,17,570 રૂપિયા અને વર્ષના અંત સુધી સોનાનો ભાવ 1,30,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો। સોનાના ભાવ વધવાના ઘણા બધા કારણો છે। 2025 દરમિયાન સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે। 78,000થી શરૂ થઈને ભાવ વધીને 1,30,000 સુધી પહોંચી ગયો હતો। આ વધારો પાછળના મુખ્ય કારણો ઘણા બધા સમાવેશ થાય છે: વૈશ્વિક અનિશ્ચિત અર્થતંત્ર, ડોલરની કમજોરી, રોકાણકારોનો સોનામાં વિશ્વાસ, ભારતના ફેસ્ટિવલ અને લગ્નની સિઝનની માંગના કારણે સોનાના ભાવમાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો હતો। શું મિત્રો, તમને ખબર છે સોનું ખરીદવાથી શું ફાયદો થાય છે અને નુકસાન થાય છે? તો આજે આપણે તેની વાત કરીશું। સોનું ખરીદવાના ઘણા બધા ફાયદાઓ છે। પહેલો ફાયદો છે સુરક્ષિત રોકાણ। સોનાના રોકાણ હંમેશા સુરક્ષિત માનવામાં આવે છે। 2025માં ભાવ વધતા રોકાણકારોમાં સારું રિટર્ન મળ્યું। સેકન્ડ કારણ છે ઇન્ફ્લેશન સામે રક્ષણ। મોંઘવારી વધે છે ત્યારે સોનાના ભાવ વધે છે। 2025માં પણ એ થયું। મોંઘવારીમાં ઘણો બધો ફેરફાર થયો, લોકોના પૈસા સુરક્ષિત રહ્યા। ત્રીજું કારણ છે લાંબા સમયમાં સારું રિટર્ન। વર્ષની શરૂઆતમાં સોનાનો ભાવ 78,000થી વધીને ડિસેમ્બર સુધી 1,30,000 સુધી પહોંચ્યો, જે મોટા રિટર્નનું સંકેત છે। ચોથું કારણ છે પોર્ટફોલિયોમાં સ્ટેબિલિટી। સ્ટોક માર્કેટમાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો, તેના કારણે સોનામાં રોકાણ કરવાથી પોર્ટફોલિયોમાં બેલેન્સ થાય છે। અને પાંચમું કારણ છે સોનાનું લગ્ન સિઝન અને ફેસ્ટિવલ અને રોકાણકારોમાં વધતી માંગના કારણે સોનાનો ભાવ ઘણો બધો ફેરફાર થયો। સોના ખરીદવાના ફાયદા સાથે ઘણા બધા નુકસાન પણ જોવા મળે છે। પહેલું નુકસાન છે સામાન્ય લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું। ભાવ 1,30,000 સુધી પહોંચતા જ્વેલરી ખરીદવામાં મુશ્કેલી પડી। બીજું કારણ છે બજારમાં અસ્થિરતા। ભાવ ખૂબ ઝડપથી બદલાતી હોવાથી સાચી કિંમતનું અનુમાન લગાવવા મુશ્કેલી બન્યું। ત્રીજું કારણ છે વધુ ભાવ એટલે ઓછું ખરીદી। લગ્ન અને ફેસ્ટિવલમાં લોકોએ સૌથી ઓછું સોનું ખરીદ્યું। ચોથું કારણ છે રોકાણ કરતી વખતે જોખમ। સોનાનો ભાવમાં મહત્તમ વધારો થવાથી સોનું ક્યારે નીચે પડે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ બન્યું। પાંચમું કારણ છે સ્ટોરેજ અને મેકિંગ ચાર્જિસ। સોનું માટે સ્ટોરેજ કોસ્ટ, મેકિંગ ચાર્જિસ અને જીએસટી વધારાનો ખર્ચ વધારે પડતો જોવા મળે છે। તો મિત્રો, આ હતો સોનાના ભાવમાં સંપૂર્ણ ભૂતકાળથી લઈને ભવિષ્ય સુધીના ભાવનો વિડીયો। તમને આ વિડીયો કેવો લાગ્યો? શું તમને આજના બજારમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? કોમેન્ટમાં જણાવશો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।